મિત્રો, તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં ગાલા એસાઇનમેન્ટ 2025-26 ની જે આપણે સિરીઝ ચાલે છે એમાં આજનું પેપર 4 સેક્શન એનું આપણે સોલ્યુશન કરશું. એ 4 માર્કમાં આપણે પૂછાય છે. 4 માર્કમાં પહેલા ટ્રુ ફોલ્સ આવે છે. પેલું છે હેડેક ઇઝ એસેન્શિયલ, એટલે એસેન્શિયલ એટલે જરૂરી છે ફોર મેઇન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન અ વર્કિંગ ઓર્ડર, કે આપણા જે એકબીજાની સાથે સંબંધોને જાળવવા માટે માથાનો દુખાવો નામનું જે બહાનું છે એ ખૂબ જ જરૂરી છે. તો પાઠમાં પણ સાચી વાત કીધી છે, બેઠે બેઠું વાક્ય આપેલું છે એટલે વાક્ય બનશે ટ્રુ, સાચું. માર્ચ 2024 માં પૂછાયું છે. બીજું છે સોજર્નર ટ્રુથ વોઝ એ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. ઓરેટર એટલે વક્તા, ભાષણ આપતા હોય ઓરેટર કહેવાય. કે સોજર્નર ટ્રુથ છે ઈ બ્લેક એટલે આપણે અમેરિકાના ફ્રીડમ ફાઇટર હતા કે જેને ફ્રીડમ, અમેરિકા જે ફ્રીડમ દાખલે સ્વતંત્રતા મેળવીને એમને ફાળો આપ્યો હતો એના માટે એમને લેક્ચરો પણ આપ્યા હતા. માર્ચ 2023 માં પૂછાયું તો સાચી વાત છે, આ પણ ટ્રુ રહેશે. વોલ્ટ લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, કે વોલ્ટ છે એને ટ્રેન એટલે કે ટ્રેન પ્રત્યેનો પોતાનો જે પ્રેમ હતો એ ગુમાવી દીધો. તો ખોટી વસ્તુ છે. અહીંયા પાઠ તમે વાંચો ને, અહીંયા નેવર લખેલું આવે છે કે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, એટલા માટે આ વાક્ય બનશે ફોલ્સ. કારણ કે એમને જોયું કે જ્યારે સફળ થઈ ગયો વોલ્ટ, એના ઘરની આજુબાજુ ટ્રેનનું એને મિનિએચર બનાવ્યું. મિનિએચર એટલે ટ્રેન જે ટ્રેનનું નાનું એવું શોધ્યું. કારણ કે એને પહેલેથી જ તે જે એના કાકા અંકલ માઇક હતા એ વિસલ કે લોકોમોટિવની વિસલ વગાડતા હતા, ત્યારથી જ એને નાનપણથી જ તે ટ્રેન પ્રત્યેનો પ્રેમ હતો, ખૂબ જ શોખ હતો. Many people in the world are independent, but very few are free. અહીંયા બટ આવે ને આવું વાક્ય આપેલું છે પાઠમાં. તમે જો ને કે ઘણા બધા દુનિયામાં ઘણા બધા લોકો સ્વતંત્ર હોય છે, પણ ખરેખર એ મુક્ત હોતા નથી. આપણે બધા જે કાયદાકીય રીતે બધા જે સ્વતંત્ર છીએ, જે કરવું એ, પણ ખરેખર આપણે માનસિક રીતે સ્વતંત્ર, દાખલા તરીકે ફ્રી મુક્ત છીએ ખરા? આપણી ઉપર બધાની અસર રહેલી હોય છે. પાઠમાં આપણે સમજાવવામાં આવ્યું છે કે આર્થિક, દાખલા આપણા મમ્મી પપ્પાની અસર, આપણા શિક્ષકોની અસર, આપણા ધર્મની અસર, આપણે તમે જે પાર્ટીમાં માનતા હોય એની અસર, ને બધાની અસર આપણી ઉપર હાવી થઈ ગયેલી હોય છે. એટલે આ વાક્યમાં આવું વાક્ય આપ્યું નથી, એટલે વાક્ય બનશે ફોલ્સ. 4 માં જે પહેલું ટ્રુ, બીજું ટ્રુ, ત્રીજું ફોલ્સ અને ચોથું ફોલ્સ રહેશે. પછી છે નિયરેસ્ટ મીનિંગ, જે 3 માર્કમાં પૂછે છે. બેરિયર એટલે અવરોધ. ગમે એ કામ કરતા હોય, ગમે એ કામ કરવામાં જે અડચણ આવે, અડચણને બેરિયર કહેવાય. તો હર્ડલ, જ્યારે બધા 400 મીટર 200 મીટરની જે દોડ કરતા ઓલિમ્પિકમાં તમે જોયું છે, ને વચ્ચે દાખલા તરીકે એક બેન્ચ જેવું રાખવામાં આવે, એને શું કહેવાય? હર્ડલ કહેવાય. એટલે જે એથ્લેટ હોય, એથ્લેટ એક પગથી ઊંચો કરીને કૂદકો મારી ફરતી પાછો દોડવા માંડે, એ તમે જોઈને હર્ડલ કહેવાય. હાઈટ એટલે સંતાડવું. ડોમિનેટ, ડોમિનેટ એટલે કોઈની ઉપર તમે દાખલા તરીકે ડોમિનેશન કરવું, એટલે આપણે શું કહેવાય? દાખલા તરીકે 4-5 જણાનું ગ્રુપ હોય, ગ્રુપમાંથી એક વ્યક્તિ રહ્યો એ બધાનું સંચાલન કરતો એને ડોમિનેટ કહેવાય. અને સફોકેટ, સફોકેટ એટલે શ્વાસ રૂંધાવવો. તમે એવી જગ્યાએ હોય કે જ્યાં હવા ઉજાસ હોય નહીં અને તમને ગભરામણ થાય. ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં આવું થાય છે. બસમાં તમે મુસાફરી કરતા હોય અને ઠંડીના લીધે બધા બારી બંધ કરી દીધી હોય, ચોમાસામાં વરસાદ આવતો હોય, એના લીધે આપણે જોઈએ છે તો કેટલાની સફોકેશન થાય. સફોકેશન વધી જાય એટલે શું થાય? ઉલટી થવા મળશે. માર્ચ 2024 માં પૂછાણું છે. તો બેરિયર એટલે અવરોધ, તો અહીંયા જવાબ આવશે હર્ડલ. હર્ડલ એટલે પણ અવરોધ છે. પછી ઓર્નિથોલોજી, ઓર્નિથોલોજી એટલે આપણે પૂછાણું છે દાખલા તરીકે સલીમ અલી વાળા પાઠમાં, ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા વાળામાં, કે પક્ષી, અ બુક ઓન ધ બર્ડ્સ. જવાબ આવશે કે પક્ષીઓ વિશેની જે બુક છે કે જેમાં પક્ષી વિશે બધી જ માહિતી આપેલી છે, એને શું કહેવાય? ઓર્નિથોલોજી કહેવાય. ઓર્નિથોલોજિસ્ટ આવે તો પક્ષી શાસ્ત્રી, કે જે વ્યક્તિ હોય કે જેઓ અભ્યાસ કરીને આવ્યો છે, એને ખબર છે કે આ પક્ષીની શું વિશેષતા છે, આ પક્ષી ક્યાં જોવા મળે છે, એને ઓર્નિથોલોજિસ્ટ કહેવામાં આવે છે. પછી બુક ઓન ક્રીચર્સ, બુક ઓન પ્લાન્ટ્સ. આ બુક ઓન પ્લાન્ટ્સ એટલે મને ખબર છે કે આને બોટની કહેવાય છે,
બુક ઓન એનિમલ્સ, આ બધા બુક ઓન એનિમલ્સ હશે તો એનું ઝૂઓલોજી આવે, અલગ અલગ પ્રકારના શાસ્ત્રો આવે છે કે જે બીજાનું આપણે માહિતી છે નહીં. પછી છે ટ્રિવિયલ એટલે સ્મોલ, સાવ નાની વસ્તુને ટ્રિવિયલ કહેવાય. વેરી બિગ એટલે ઘણું બધું મોટું, લાર્જ એટલે વિશાળ, વાસ્ટ એટલે પણ વિશાળ કહેવાય છે. તો ટ્રિવિયલ એટલે થશે સ્મોલ. પછી ઓર્નિથોલોજી એટલે બુક ઓન બર્ડ્સ અને બેરિયર એટલે હર્ડલ. પછી આપણે 3 માર્કમાં જે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, જે ઉપર બ્રેકેટમાં અહીં આપેલા હોય છે, એને આપણે સમજવાનું છે. પહેલું વાક્ય કહે છે however intelligent શ્રેયા is, કે શ્રેયા ઘણી બધી ઇન્ટેલિજન્ટ હોવા છતાં, ઘણી બધી હોશિયાર હોવા છતાં પણ she does not get good marks in English. માર્ચ 2023 માં પૂછાયું છે કે ક્લાસમાં શિક્ષક કદાચ એવું કહેતા હોય કે જ્યારે હું ભણાવું છું ત્યારે ઘણા બધા એ પ્રશ્નના જવાબ આપતી હોય શ્રેયા, પણ જ્યારે માર્કશીટમાં આવે છે તો માર્કશીટમાં એને સારા એવા માર્ક્સ આવતા નથી. એટલે છતાં પણ આપ્યું છે. અહીંયા કીવર્ડ્સ આપણે however પણ જોવા મળે છે અને ઉપર શોવિંગ કોન્ટ્રાસ્ટ પણ લખેલું છે. તો જવાબ આવશે શોવિંગ કોન્ટ્રાસ્ટ. પછી છે યુ શુડ, આપને ખબર છે શુડ, વુડ, હેડ વેટર, મસ્ટ આવા પ્રકારના શબ્દો આવે એટલે મેકિંગ અથવા શોવિંગ સજેશન આવે છે. ફરીથી આપણે જોઈએ યુ શુડ ટેક અ ડેઝ લીવ એન્ડ ટેક રેસ્ટ એન્ડ હોમ. કોઈ વ્યક્તિ કદાચ બીમાર હોય અથવા બીમાર જેવું લાગતું હોય તો એને આપણે સલાહ આપે છે કે તારે એક દિવસની રજા લેવી જોઈએ અને એક દિવસ ઘરે આરામ કરવો જોઈએ. આપણે અહીંયા જોઈએ છે એક્સપ્રેસિંગ સજેશન આપેલું છે. આમાં બીજામાં આવશે એક્સપ્રેસિંગ સજેશન. પછી છે કુશલ would prefer to be lawyer than to be marketing manager. એટલે જે કુશલ છે એને વકીલ બનવા કરતા એને માર્કેટિંગ મેનેજર છે ને બનવો, એને પ્રિફર કરવું, એને પસંદ કરવું જોઈએ. પસંદગીની વાત છે તો ઉપર એ રિઝલ્ટ આપ્યું છે, બીજું કમ્પેરિંગ આપ્યું છે. દાખલા તરીકે કમ્પેરિંગમાં આપણે ખબર છે કે ER વાળું આવે છે, SS આવે છે, so as આવે છે, વેરી ફ્યુ આવે, નો અધર. આમાં એક પણ લેંગ્વેજ ફંક્શન આપ્યું નથી. આ શેનું લેંગ્વેજ ફંક્શન છે? દાખલા કે પ્રિફર ને ધ્યાન આવું બધું આવે તો એક્સપ્રેસિંગ ચોઇસ. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે કે આમાં એક પણ જવાબ આપેલો નથી, કારણ કે આપણને ખબર છે રિઝલ્ટમાં TO2 TO2 એવું બધું આવે છે એના માટે. અને કમ્પેરિંગમાં તો વેરી ફ્યુ, નો સુનર, ધેન આવે છે, વન ઓફ ધ આવે, EST આવે છે, ER આવે છે, એવું બધું આવે છે. એટલે આમાં સાચામાં કે આપ્યું નથી એટલે આપણે બહારથી લખી નાખશું એક્સપ્રેસિંગ ચોઇસ. હવે ટીચર પૂછે છે, આ પણ લેંગ્વેજ ફંક્શન હોય છે. લેંગ્વેજ ફંક્શનમાં જે ABCD વાળા જવાબ આપ્યા મને પસંદ કરી. શોવિંગ રીઝન એટલે કારણ દર્શાવવાનું છે. Why were you absent yesterday? શા માટે તું ગઈકાલે ગેરહાજર હતી અથવા હતો? વિદ્યાર્થીને પૂછે છે. આપણે રીઝન માં ખબર હોય તો માં આપણે ખબર છે કોન્ટ્રાસ્ટ છે એટલે આવે નહીં. I am used to આપણે ખબર છે used to habitual action in the past આવે કે શું હોય તો habitual action in the past માટે કીવર્ડ વપરાય છે એટલા માટે બી પણ આવશે નહીં. પછી I did not come to school with a view to શેના માટે આવે છે? પર્પઝ માં આવે છે. સો વીક પર્પઝ હોય. તો અટેન્ડિંગ કર્યું એટલે આ આવે છે એસ. મેં તમને કીધું તો એસ આવે છે, બીકોઝ આવે છે, ડ્યુ ટુ આવે છે. આવા બધા શબ્દ હોય છે ત્યારે કારણ દર્શાવે છે. એસ I was not well, I did not come to school. કે હું મજામાં હતો નહીં એટલા માટે હું શાળાએ આવ્યો નહીં. હવે એઝ બીજી જગ્યાએ આવે ત્યારે સમજવાનું કે કોન્ટ્રાસ્ટ નું હોય. વાક્યમાં જ્યારે એઝ બીજા સ્થળે આવે ત્યારે સમજવાનું કે એઝ શેમાં આવે છે? કીવર્ડ તરીકે કોન્ટ્રાસ્ટમાં આવે છે. અને પહેલા સ્થળે એઝ આવે ત્યારે મોટા ભાગે ત્યાં એ કારણ દર્શાવતા હોય છે.
પછી કે સોનમ કહે છે મીરા મેમ is too strict to talk, don't you think so? કે મીરા મેમ જે એટલા બધા જે સ્ટ્રિક્ટ છે કે આપણે એની સાથે વાત ન કરી શકીએ. શું ડોન્ટ યુ થિંક સો? શું તમે વિચારતા નથી? જવાબ આપે છે શિલ્પા, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ કરવાનો છે. ફરીથી, આઈ ડોન્ટ થિંક સી ઇઝ સ્ટ્રિક્ટ. મને એવું લાગતું નથી કે તે સ્ટ્રિક્ટ છે. કોઈ પણ જાતનું આમાં કોન્ટ્રાસ્ટ એવું દેખાડ્યું નથી, વિરોધાભાસ. આ જવાબ ન આવે. ધો વાળું વાક્ય બને ધો સી ઇઝ સ્ટ્રિક્ટ, સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. કે તે સ્ટ્રિક્ટ છે છતાં પણ તે હૃદયથી કોમળ છે. તો આ કદાચ સાચો જવાબ બની શકે. આપણે બીજા દિવસે ઇન્સ્પાઇટ ઓફ વાળું આવ્યું. જો ઇન્સ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ, આ બંને શબ્દ છે. ઇન્સ્પાઇટ ઓફ મીરા મેમ ઇઝ સ્ટ્રિક્ટ. તો વાક્ય ન બને. આનું વાક્ય સાચું બનવું હોય તો આઈને આપણે ઇન્સ્પાઇટ ઓફ મીરા મેમ, પછી એમ બીઈંગ સ્ટ્રિક્ટ એવું લખવું પડે. મીરા મેમ્સ એપોસ્ટ્રોફી એસ કે બીઈંગ સ્ટ્રિક્ટ, સી ઇઝ અ સોફ્ટ એટ હાર્ટ. એટલે વાક્ય રચના ખોટી છે એટલે આ ન બને. આઈ થિંક યુ આર ક્વાઇટ રોંગ ઇન યોર ઓપિનિયન. અને મને એવું લાગે છે, હું એવું વિચારું છું કે તું તારા અભિગમમાં, ઓપિનિયન એટલે અભિગમમાં તું ખોટી છે. તો આમાં પણ કોઈ પણ જાતનું આવતું એટલે જવાબ બનશે બી, કે ધો સી ઇઝ સ્ટ્રિક્ટ, સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. તે સ્ટ્રિક્ટ છે છતાં પણ તે હૃદયથી કોમળ છે, કાઇન્ડ છે, દયાળુ છે. માનસી કહે છે હાઉ ઇઝ યોર ન્યુ ટીચર. કે તારા નવા શિક્ષક કેવા છે? એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન આપને ખબર છે કે એઝિફ આવે, કરતા આવે ને ક્રિયાપદનું બહુવચન રૂપ એટલે કે વેર આવે અથવા આર આવે. ક્રિશિવ નામનો છોકરો સી બિહેવ્સ as if she is આપ્યું. જો આપને ખબર છે she is એટલે આ નો આવે. she is a પ્રિન્સિપલ, I નો આવે. as વાળું તો આવે, as if આવે એટલે બેમાં as if આપ્યું છે. આ બેમાં આપ્યું નથી એટલે આપણે એમ લાગે આપણને નો. as if she were principal. તો સાચો જવાબ આવશે બી, કે મારા જે નવા શિક્ષિકા આવ્યા છે, શિક્ષક છે, એવી રીતે વર્તન કરે છે કે જાણે પોતે પ્રિન્સિપલ હોય. એટલે as if she were a principal. હવે નેબર એટલે પૂછે છે આપણા બાજુના પડોશી, why did you get solar rooftop installed? કે શા માટે તમે તમારા ઘરની ઉપર સોલર લગાવ્યું? શોવિંગ પર્પસ એટલે હેતુ દર્શાવવાનો છે આપણે. હવે દશરથભાઈ જવાબ આપે છે નો ઓબ્વિયસ રીઝન, કે કોઈ કારણ નથી, આમાં કોઈ હેતુ દર્શાવતા નથી. માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી, કે મારા ભાઈબંધે મને કીધું એટલે મેં કરી નાખ્યું. તો આમાં પણ કોઈ પણ જાતનો હેતુ દર્શાવતા નથી. આઈ ડીડ સો ટુ ગેટ અ મેજર કટ ઇન માય ઇલેક્ટ્રિસિટી. એ બતાવે છે. ડુ યુ હેવ ક્વેશ્ચન વાળું તો આવે છે, ના આવે નહીં. જવાબ આવશે સી. હવે સી માં આપને એમ લાગે તો આપને ખબર છે ટુ આપ્યું છે, જે રીતે મેં તમને કીધું તો વિચ હેવ યુ ટુ, જ્યાં એની સાથે ટુ પણ આવે છે કે ટુ એટલે પણ સમજવાનું કે પર્પસ દેખાડે છે. આઈ ડીડ સો, મેં એવું કર્યું ટુ ગેટ અ મેજર કટ ઇન માય ઇલેક્ટ્રિસિટી, કે મારું જે વીજળી બિલ આવે છે દર 2 મહિને એમાં મને પૂરતા પ્રમાણમાં રાહત મળે એટલા માટે મેં સોલર રૂફટોપ લગાવ્યું છે. એટલે જવાબ બનશે સી. પછી ફ્રેમ ધ ક્વેશ્ચન હોય કે અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બને એના માટે. હવે જે તમે દાખલે ગાલા અસાઇનમેન્ટ છે, ગાલા અસાઇનમેન્ટમાં કેટલી વખત પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ જાય છે. તો પહેલામાં થઈ ગયું છે કેનેડાની નીચે અંડરલાઈન કરેલી છે, કેનેડા નીચે અંડરલાઈન આવે નહીં. રીના કહે છે વેન્ટ ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર. રીના તેની બહેનને મળવા માટે કેનેડા ગઈ. જ્યારે ટુ વાળું સામાન્ય રીતે જ્યારે અંડરલાઈન કરેલામાં આવે ત્યારે મોટા ભાગે 99.99% યાદ રાખવાનું જવાબ વાય થી બને છે. એટલે આપણે કેનેડા નીચે જે અંડરલાઈન પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હતી આપણે રિમૂવ કરી નાખી, ખાલી ટુ મીટ હર સિસ્ટર થઈ ગઈ. તો ડીડ રીના ગો ટુ કેનેડા ટુ મીટ. અને ખાસ એક યાદ રાખવાનું, મોટા ભાગે અંડરલાઈન કરેલો શબ્દ હોય છે, શબ્દ વિશે જવાબ આવતો નથી.
અને જ્યારે પણ જવાબ તમે લખો તો ક્વેશ્ચન માર્ક છે એટલે ભૂલ ન થાય એનું યાદ રાખવાનું, કારણ કે ક્વેશ્ચન માર્ક તમે નહીં કર્યો હોય તો માર્ક મળશે નહીં. તો અહીંયા જો બી થર્ડ સિસ્ટર આમાં આપ્યું છે, પછી છેલ્લામાં આપ્યું છે, એટલે આપણે બે તો આપણે ખબર પડી છે કે એ અને ડી તો જવાબ આપી દે. હવે ટુ મીટ હર સિસ્ટર તો વિથ હુઝ એટલે કોણ, વિથ કોની સાથે, વિચ એટલે કયું થાય, ડીડ એટલે શું થાય. પછી છેલ્લો જવાબ લીધો છે બી કે વાય ડીડ રીના ગો ટુ કેનેડા, કે રીના શા માટે કેનેડા ગઈ. તો જવાબ મળશે ટુ મીટ હર સિસ્ટર, તેની બહેનને મળવા માટે. એટલે સાચો જવાબ આવશે બી. પછી બીજું જેવું છે હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ ધ IAS એક્ઝામ, કે હેતલ નામની છોકરી છે સિરિયસ રીતે પ્રિપેરેશન કરે છે, તૈયારી કરે છે કે જેથી એ પોતે IAS એક્ઝામ છે એને પાસ કરી નાખે એટલા માટે. તો અહીંયા ફરીથી ટુ આવ્યું છે તો આપણે ખબર પડી, તો મેં તમને કીધું એ પ્રમાણે કે ટુ ની જ્યારે અંડરલાઈન કર્યો ત્યારે મોટા ભાગે જ્યારે ક્વેશ્ચન ફ્રેમ ધ ક્વેશ્ચન માં હોય ત્યારે જવાબ વાય થી બને છે. વોટ એટલે શું, ટુ પાસ ધ એક્ઝામ એટલે શું પાસ કરી, એવું કઈ બનતું નથી એટલે નો આવે. હાઉ ઇઝ હેતલ પ્રિપેરિંગ, કેવી રીતે કરે છે પ્રિપેરેશન, તો અહીંયા સિરિયસલી ને નીચે અંડરલાઈન કર્યું હોય તો હાઉ થી બને. હુ તો હેતલ ના નીચે કરેલું હોય તો હુ થી આવે. તો છેલ્લો જવાબ છે વાય ઇઝ હેતલ પ્રિપેરિંગ સિરિયસલી, કે હેતલ શા માટે સિરિયસ રીતે પોતે તૈયારી કરે છે. તો શા માટે, ટુ પાસ ધ IAS એક્ઝામ પાસ કરવા માટે. તો જવાબ આવશે ડી કે વાય ઇઝ હેતલ પ્રિપેરિંગ સિરિયસલી, હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ ધ IAS એક્ઝામ. માર્ચ 2023 માં પૂછાણો છે. Somil was asked to meet in the garden at 5 PM, કે સોમિલ ને એવું કહેવામાં આવ્યું કે બગીચામાં 5 વાગે મળવા આવજે. At 5 PM તો એટ જે સમય દર્શાવ્યો છે, ખાસ યાદ રાખવાનું કે સમય દર્શાવે ત્યારે વેન થી આવે, અથવા કોઈ ચોક્કસ એવો શબ્દ આવ્યો ત્યારે સમય નો આવે. સ્થળ દર્શાવ્યું હોય તો વેર થી આવે. વ્યક્તિ દર્શાવે, વ્યક્તિના નીચે અંડરલાઈન હોય તો હુ થી આવે છે. વેર કીધું તો સ્થળ નથી, એટ 5 PM એ સમય દર્શાવે છે તો વેર થી તો મળે જ નહીં. વેર ફરતી આ બીજું રહ્યું વેર છે, હુ છે તો હુ પણ બને ને છેલ્લે વધે છે બી. એટ વોટ ટાઈમ વોઝ સોમિલ આસ્ક્ડ ટુ મીટ ઇન ધ ગાર્ડન, કે કયા એવા સમયે At what time was Somil asked to meet in the garden? એટલે જવાબ બનશે બી. સાચો જવાબ બનશે કે જે at 5 PM છે એના લીધે અંડરલાઈન કરેલું હોય એના માટે. પછી છે with heavy hearts એટલે દુઃખ ભરેલા હૃદયથી we hoisted my father's bier over our saddle, કે મારા જે પપ્પા છે, પપ્પાની જે ઠાઠડી હતી, નનામી હતી, એમે અમારા ખભા ઉપર ઉપાડી. કેવી રીતે, તો દુઃખ ભરેલા હૃદયથી. તો what did you hoist over your father's shoulder? Your shoulder, તો એ bier ની નીચે અંડરલાઈન હોય તો આ જવાબ બને, આ જવાબ નહીં. how did you hoist, ઉપરનો જે દાખલા તરીકે હોસ્ટ ભૂતકાળમાં છે તો આ કાર્ડ દાખલા તરીકે ડુ વાળું છે, વર્તમાનમાં આવ્યું છે એટલે આ જવાબ નો મળે. what did you hoist your father's bike, એમાં બાઇક આવ્યું છે એટલે આવું ન આવે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક કર્યું છે, અહીંયા જો BIER આવે ઉપર આવે એટલે જવાબ બનશે બી. how did you hoist your father's bier over your shoulder, કે કેવી રીતે તમે તમારા પપ્પાની જે નનામી છે તમારા ખભા ઉપર ઉંચકી. તો જવાબ બનશે દુઃખ ભરેલા હૃદય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચોથું પેપર છે એનો સેક્શન બી લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.